આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અદ્યતન હોસ્પિટલની માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. વિસાવદરમાં ચૂંટણી જાહેર થાય તે પહેલા જ વિસાવદરમાં જંગ જામ્યો છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઇટાલિયાને મેદાને ઉતાર્યા છે. ગોપાલ ઇટાલિયા રંગે ચંગે ચૂંટણી પ્રચાર પણ કરી રહ્યા છે. વિસાવદરની જનતા ગોપાલ ઇટાલિયાને આવકારી પણ રહી છે. ગોપાલ ઇટાલિયા પ્રાંત અધિકારીની ઓફિસે પહોંચી જાય છે અને ત્યાં આવેદનપત્ર પણ આપે છે અને રજૂઆત કરવામાં આવે છે હોસ્પિટલની. પરંતુ અહીં ગોપાલ ઇટાલિયાની આ રજૂઆત પર આક્ષેપો કર્યા છે ભૂપત ભાયણીએ કે ગોપાલ ઇટાલિયા જાણે છે કે આ હોસ્પિટલની મંજૂરી આપી દેવામાં આવી છે. મુખ્યમંત્રી ટૂંક જ સમયમાં હોસ્પિટલનું લોન્ચિંગ પણ કરવાના છે, તેની જાહેરાત કરવાના છે. ત્યારે ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતાને મૂર્ખ બનાવી રહ્યા છે. આ આક્ષેપ લગાવ્યો છે ભૂપત ભાયણીએ. પહેલા તો ભૂપત ભાયણીને સાંભળી લઈએ કે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપો કરતા અને વિસાવદરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે તેવું કહેતા વધુમાં તેઓ શું કહી રહ્યા છે. ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર. આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અદ્યતન હોસ્પિટલની માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. મિત્રો, હું આપને જાણકારી આપવા માંગુ છું, વિદિત કરવા માંગુ છું કે વિસાવદર ખાતે 100 બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી દીધેલ છે ઘણા સમયથી. પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ શરૂ છે. અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે સરકારશ્રી દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે. આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદનપત્ર આપેલ છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી આવતી 11 તારીખે વિસાવદર માંડાવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદનપત્ર કોઈ પણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિદિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી. વંદે માતરમ, ભારત માતા કી જય. નમસ્કાર, હું ભૂપેન્દ્ર ભાયાણી, પૂર્વ ધારાસભ્ય વિસાવદર. આજ રોજ અમુક રાજકીય પાર્ટીઓ દ્વારા વિસાવદર ખાતે સરકારી અદ્યતન હોસ્પિટલની માગણી કરતું આવેદનપત્ર આપવામાં આવેલ છે. જે આવેદનપત્ર માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આપવામાં આવેલ છે. મિત્રો, હું આપને જાણકારી આપવા માંગુ છું, વિદિત કરવા માંગુ છું કે વિસાવદર ખાતે 100 બેડની અતિ આધુનિક અને અતિ આધુનિક મશીનરી સાથેની હોસ્પિટલ સરકારશ્રીએ મંજૂર કરી દીધેલ છે ઘણા સમયથી. પરંતુ એની જમીન સંપાદનની અને જમીન ફાળવણીની પ્રક્રિયા હાલ શરૂ છે. અને જમીન સંપાદનની પ્રક્રિયા જ્યારે પૂર્ણ થશે ત્યારે સરકારશ્રી દ્વારા ખૂબ જ નજીકના સમયમાં હોસ્પિટલનું કામ શરૂ થવાનું છે. આની જાણકારી મેળવી અને ખોટે ખોટું આવેદનપત્ર આપેલ છે. જ્યારે મુખ્યમંત્રી શ્રી આવતી 11 તારીખે વિસાવદર માંડાવડ ખાતે આપણા વિસ્તારના અસંખ્ય લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામોના લોકાર્પણ પ્રસંગે આવતા હોય અને એના સંદર્ભમાં આવા આવેદનપત્ર કોઈ પણ રાજકીય પોલિટિકલ પાર્ટી આપતી હોય તો હું વિસાવદરની જનતાને વિદિત કરું છું કે આપે આવી કોઈ ભ્રામક વાતમાં આવવું નથી અને કોઈ ગુમરાહ કરવા આવે તો આપે એવી કોઈ વાતમાં આવવાનું નથી. વંદે માતરમ, ભારત માતા કી જય. તો અહીં ભૂપત ભાયણી ગોપાલ ઇટાલિયા પર મોટા આક્ષેપો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદરની જનતાને ઉલ્લુ બનાવી રહ્યા છે. ત્યારે વિસાવદરની જનતા પણ ભૂપત ભાયણીને એક સવાલ પૂછી રહી છે કે જ્યારે અમે તમને ચૂંટીને પક્ષમાં લાવ્યા, તમારા ઉપર વિશ્વાસ મૂક્યો, ત્યારે તમે વિસાવદરની જનતા સાથે દગો કેમ કર્યો? ત્યારે અહીં વિસાવદરની જનતાને ઉલ્લુ બનાવવાની વાત પર વિસાવદરની જનતા પણ ભૂપત ભાયણી પર રોષે ભરાયેલી છે. ભૂપત ભાયણીએ ગોપાલ ઇટાલિયા પર જે આક્ષેપો કર્યા તેને લઈને તમારું શું માનવું છે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.